નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આવતીકાલે સંસ્કૃતનું પેપર છે ઘણી બધી સ્કૂલોમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે હું તમારી સાથે શેર કરીશ. સાથે સાથે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે, તો એ વિડીયો જોઈ લેજો. તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. ઘણી બધી સ્કૂલોમાં સંસ્કૃતનું પેપર પતી ગયું છે, તો એ પેપર પણ હું તમને આપી દઈશ. એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને એના સિવાય જે બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી પરીક્ષામાં કાલે પૂછાશે, એ પણ હું તમને કહેવાનો છું આજના વિડીયોમાં. તો વિડીયોને અંત સુધી જોજો. હું તમને આની પીડીએફ આપીશ. એમાં વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત સોલ્યુશન લખેલું છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એમાં કંઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી લખ્યા. તો તમારે શું કરવાનું છે, અત્યારે પેન લઈને બેસજો, સ્વાધ્યાયપત્ર લઈને બેસજો અને ટીક તમે કરી દેજો. વિડીયોને અંત સુધી જરૂર જોજો. બરાબર, ચલો. સૌથી પહેલો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી માં તમારે શું કરવાનું છે, એક પેરેગ્રાફ આપેલો હશે અને એને તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. તો એમાં ઇમ્પોર્ટન્ટ કયો છે વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં. એમાં વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે ચોથા નંબરનો અને પાંચમા નંબરનો. તમારી પરીક્ષામાં ચોથા નંબરનો પૂછાશે અથવા તો પાંચમા નંબરનો પૂછાશે, સૌથી વધારે ચાન્સીસ છે. બરાબર, તમારે બીજા બધા એક વખત વાંચી દેવાના, પણ ચોથા નંબરનો પેરેગ્રાફ અને પાંચમા નંબરનો પેરેગ્રાફ સરસ મજાની રીતના તમારે મોઢે કરી દેવાનો. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, ચોથો કયો છે, અર્થાત વાળો છે. અહીંયા હું તમને બાજુમાં પેપર પણ બતાવી દઈશ, એમાં આ પૂછાયેલો છે, માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, અથવા વિદ્યાર્થી મિત્રો એનો આન્સર પણ તમે જોઈ શકો છો. બરાબર, અથવા તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ ચોથા નંબરનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધા કામ સમજી વિચારીને કરે છે, વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમા ભાવ આચરે છે, આપ્તજનોની સેવા કરે છે, તેવો માણસ રોગરહિત અર્થાત સ્વસ્થ રહે છે. બરાબર, આ ચોથા નંબરનો છે. અને એના પછી છે વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનો. અહીંયા તમે જોઈ શકો છો, એતસ્મિન અંતરે ગુહાયા વાળો સ્વામી દધિપુચ્છ નામ શૃગાલ સમાગચ્છત. તો જે પાંચમા નંબરનો છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રીનશોટ લઈ લેજો, ટીક કરી દેજો. બરાબર, આ પાંચમા નંબરનો આન્સર છે કે એટલામાં ગુફાનો માલિક દધિપુચ્છ નામનો શિયાળ આવી પહોંચ્યો. તેને જોયું, ત્યાં તો સિંહના પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર આવેલી ન જોઈ. શિયાળે વિચાર્યું, અરે હું તો મર્યો, ખરેખર આ દરમાં સિંહ છે એમ હું ધારું છું, તો હું શું કરું. બસ અહીંયા સુધી તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ પાંચમા નંબરનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે ચોથા નંબરનું અને પાંચમા નંબરનું. બરાબર, ચલો. એના પછી તમારે શું કરવાનું છે, આ છઠ્ઠા નંબરનું છે. બીજા બધા તમારે ખાલી એક વખત વાંચી દેવાના છે. બરાબર, આ થઈ ગયો તમારો ભાગ 1. એના પછી વિદ્યાર્થી મિત્રો ભાગ 2 અને ભાગ 3 આવશે. એમાં એક નાટ્યખંડ વાળું છે અને ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો એક પદ્યખંડ વાળું છે. એ પણ હું તમારી સાથે શેર કરીશ. બરાબર, જો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક જરૂર કરજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો. આવનારું વર્ષ છે તમારું ધોરણ 10, એના માટે પણ મારો ફૂલ સપોર્ટ મળશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. થેન્ક યુ સો મચ.